નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV9 ઇન્ડિયા। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતના ભેસ્તાન વિસ્તારની ઘટના સામે આવી। વીમા એજન્ટને ડ્રગ્સ કેસમાં ફસાવાની ધમકી આપી 13 લાખ પડાવ્યા। પતિ પત્નીનું કારસ્તાન સામે આવ્યું। એક્સપોર્ટ કંપનીમાં રોકાણ કરેલા રૂપિયા ડ્રગ્સમાં ધંધામાં રોકાણ કર્યા હતા, જે ડ્રગ્સ પોલીસે પકડી પાડ્યું છે। તે કેસમાં વીમા કંપનીના એજન્ટનું નામ નહીં ખોલવા 13 લાખ પડાવ્યા। આરોપીનું વર્તન શંકાસ્પદ જતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો। ભેસ્તાન પોલીસે આરોપી દંપતી વિકી જરીવાલા અને પત્ની કૃષ્ણાની ધરપકડ કરી। ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે। BNSની કલમ 318(4), 336(3), 342(2) અને 61 મુજબ આ ગુનાના ફરિયાદી જે છે ઉલ્હાસભાઈ પુંડલિકભાઈ માળી અને આ ગુનાના આરોપી છે એમાં વિક્કી જરીવાલા આરોપી નંબર 1, આરોપી નંબર 2 કૃષ્ણાબેન વિક્કી જરીવાલા એટલે આરોપી નંબર 1ના પત્ની, એક દેબાશીષ ગ્લોબલ કંપનીનો કોઈ કર્મચારી છે અને એક સેલ એશિયા કંપનીના મોબાઈલ નંબર 8200133628નું જે યુઝર જે છે એ છે। હવે આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ ફરિયાદી વીમા એજન્ટ તરીકે કામ કરતા હતા અને આરોપી અને આરોપીના પત્ની એને ઘણા વર્ષોથી ઓળખતા હતા। આરોપી અને આરોપીના પત્ની એટલે આ બંને આરોપીઓ વિક્કી જરીવાલા અને કૃષ્ણાબેન એ બંને ફરિયાદીને એવું કહ્યું કે આપણે ગાંધીધામ ખાતે એક ગ્લોબલ કંપની કરીને છે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે અને એમાં જો તમે રૂપિયાનું રોકાણ કરશો તો તમને સારો વળતર મળશે, પ્રોફિટ મળશે એમ કરી અને ટુકડે ટુકડે આંગળીયા મારફતે અને બેંક એકાઉન્ટ મારફતે 10 લાખ રૂપિયા જેવી રકમ આ ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ જે તે જગ્યાએ મોકલાવેલી હતી। આંગળીયા થ્રુ અને બેંક એકાઉન્ટ મારફતે RTGS મારફતે ટ્રાન્સફર કરેલી હતી। 10 લાખની રકમ મોકલ્યા બાદ એક વખતે આરોપી કૃષ્ણાબેનનો આ ફરિયાદી ઉપર વોઇસ મેસેજ આવ્યો અને એમને એવું કહ્યું કે SOG એટલે સુરત SOG એના પતિ એટલે વિક્કીને લઈ ગઈ છે અને આ બાબતે પછી ફરિયાદીએ રૂબરૂમાં આરોપી નંબર 2 એટલે કૃષ્ણાબેન જોડે વાતચીત કરી તો એમણે એવું કહ્યું કે SOGની પોલીસ લઈ ગઈ છે અને મેં આ બાબતે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મિસિંગની અરજી પણ આપેલી છે। ત્યારબાદ 2 દિવસ પછી વિક્કી ફરીથી આ ફરિયાદીને મળે છે અને ફરિયાદીને એવી વાત કરે છે કે SOG પોલીસ મને લઈ ગઈ હતી, ત્યાં મને એમ કે માર મારવામાં આવેલો અને ત્યાં મારા એક ઓળખીતા પોલીસ અધિકારી હતા એમના મારફતે મેં ભલામણ કરાવી SOG PIને એટલે SOG PIએ મને ત્યાંથી છોડી દીધેલો છે ડ્રગ્સના કેસમાં। તે પણ એ SOG પોલીસ એ 3 લાખની માગણી કરે છે, મને છૂટો કર્યો એના માટે અને આ જે મેં તમારી પાસે જે તે 10 લાખનું જે રોકાણ કરેલું 10 લાખ રૂપિયા લીધેલા હતા અને જે મેં તમને એવું કહ્યું હતું કે ઇમ્પોર્ટ ને એક્સપોર્ટ નામની ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતી કંપનીમાં રોકાણ કરીએ છીએ, પણ ખરેખર એ રોકાણ જે છે એ મેં ડ્રગ્સના ધંધામાં કરેલું હતું અને આ જે ડ્રગ્સના ધંધામાં જે બીજો એક આરોપી જે છે દેવાશીષ, આ એક કાલ્પનિક હકીકત જ હતી જે ફરિયાદી સમક્ષ આરોપીએ રજૂ કરેલી કે દેવાશીષને સુરત શહેર પોલીસે પણ એને પકડી લીધેલો છે કરેલા છે એટલે તમારું નામ પણ ખુલે છે। એટલે ફરિયાદીને આ રીતના ભયમાં મૂકી અને એની પાસેથી બીજા 3 લાખ રૂપિયા પોલીસના નામે આરોપીઓએ કઢાવેલ। ત્યારબાદ ફરીથી આ બાબતે પૈસાની માગણી કરવાની એમને ચાલુ રાખી હતી। આમ ફરિયાદી પાસેથી 13 લાખની રકમ આરોપીઓએ ડ્રગ્સના કેસમાં એમનું નામ નહીં ખુલવા માટે પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીનું નામ આપી એમના વતીથી પૈસા આરોપીઓ પાસેથી લીધેલા હતા। ત્યારબાદ ફરિયાદીએ આ બાબતે SOGમાં અને મારી રૂબરૂમાં આવી અને લગભગ અઠવાડિયા પહેલાં આ બાબતની મને રજૂઆત કરેલી હતી કે આ વિક્કી જરીવાલા કરીને જે આરોપી જે છે એ સાહેબ તમે ઓળખો છો? એટલે મેં એમને ના પાડી કે આમને હું ઓળખતો નથી। એટલે એમણે મને ટૂંકમાં એમની સાથે જે બનાવ બનેલો છે એની વિગત કહી અને એમણે એવું પણ જણાવ્યું કે વિક્કી એવું કહે છે કે આપે એટલે કે મેં SOGમાં એને છૂટવા માટે ભલામણ કરી હતી। આ બાબતે મેં SOG PI જોડે પણ જે તે વખતે વાત કરી હતી અને SOG PIએ પણ કહ્યું કે આ બાબતનું કશું એવું ઇન્વેસ્ટિગેશનમાં કંઈ નામ ખુલ્યું નથી એટલે જે તે વખતે જ ફરિયાદીને અમે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં
ગુનો દાખલ કરવા અને ફરિયાદ આપવા માટે એમને વાત કરેલી હતી. એટલે એ ફરિયાદીએ એમ કહેલું હતું કે મારા એડવોકેટ જોડે વાતચીત કરી અને હું ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપીશ. એ અનુસંધાને જ આ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એમણે ફરિયાદ આપેલી હતી. આ આરોપીઓએ એક ખોટો દસ્તાવેજ પણ બનાવેલો હતો. એમાં ગુજરાત ATSનું પણ નામ ઉપર હેડિંગમાં હતું અને નીચે નાયબ પોલીસ અધિક્ષક સુરત શહેરના નામનો એક સિક્કો પણ મરાવેલો હતો. અને એ ખોટા દસ્તાવેજમાં પણ આને ધમકાવી અને ફરિયાદી પાસેથી માફીપત્ર ના સ્વરૂપે એમની સહી લીધેલી હતી અને એણે પણ સહી કરેલી હતી. આમ આ આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં પૂર્વ આયોજિત કાવતરું કરી અને ખોટા દસ્તાવેજ બનાવી, ખોટા સીલ બનાવી અને ફરિયાદી સાથે છેતરપિંડી કરેલી હોય ગુનો દાખલ થયેલો હતો. ગુનાની તપાસના કામે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં